ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં કચ્છની બેઠક અંગે પણ ચર્ચા કરવામાં આવી, જેમાં વર્તમાન સાંસદ વિનોદ ચાવડા, નરેશ મહેશ્વરી, જિલ્લા પંચાયત સભ્ય અને મહિલા અગ્રણી કે સિનિયર દલિત નેતાને પણ લડાવી શકે છે. ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં રાજકોટ બેઠક પર ચર્ચા પૂર્ણ થઈ, જેમાં વર્તમાન સાંસદ મોહન કુંડારિયા, ધનસુખ ભંડેરી, ભરત બોગરાનું નામ પેનલમાં મૂકવામાં આવ્યું, તો પરેશ ગજેરાએ ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો. ઊંઝા ભાજપના કાર્યકર્તાઓએ ઉમેદવાર નક્કી કરવા માટે લવાદ સમિતિની નિમણૂક કરી છે. લવાદ સમિતિ દ્વારા ઠરાવ કરીને ભાજપને મોકલી આપવામાં આવ્યો છે. આ ઠરાવમાં જણાવવામાં આવ્યું છે કે જો ભાજપ પક્ષ કેસી પટેલ, આશા પટેલ કે બહાના ઉમેદવારની ટિકિટ આપશે તો ભાજપના કાર્યકર્તાઓ નારાજ થશે. સીએમ રૂપાણીના નિવાસસ્થાને ભાજપની ચૂંટણી સમિતિની બેઠકને લઈને આચારસંહિતા ભંગની ફરિયાદના મામલે ચૂંટણી પંચે ક્લીનચીટ આપી છે. ચૂંટણી પંચના રિપોર્ટમાં કહેવાયું છે કે સીએમની સુરક્ષા પ્રોટોકોલ અંતર્ગત ચૂંટણીના મોડલ કોડ ઓફ કન્ડક્ટ આવતી નથી. રાજકોટમાં ફરી એકવાર પરેશ ગજેરાને લોકસભા ટિકિટ અપાવવા માટે પોસ્ટર લાગ્યા છે. પરેશ ગજેરાને લોકસભાની ટિકિટ આપવામાં આવે તેવી માંગ સાથે પોસ્ટર લાગ્યા. શહેરના કાલાવાડ, કિસાનપરા ચોક, કોટેચા ચોક સહિત વિસ્તારમાં 50 જેટલા પોસ્ટર લાગ્યા. પરેશ ગજેરાને લોકસભા ટિકિટ આપવાથી લોકસભા ચૂંટણીમાં ફાયદો થશે તેવો પોસ્ટરમાં ઉલ્લેખ કરાયો છે. ટિકિટ આપવાથી રાજકોટ, જૂનાગઢ, અમરેલી, સુરત અને જામનગરમાં ફાયદો થશે તેવો ઉલ્લેખ છે. પાટીદાર સમાજ, હિન્દુ રામ સેના અને અખિલ ભારતીય હિન્દુ યુવા મોરચાના નામે આ પોસ્ટર લગાવાયા છે. તો પરેશ ગજેરાના લગાવવામાં આવેલા પોસ્ટર્સને લઈને પરેશ ગજેરાએ નિવેદન આપ્યું અને કહ્યું કે મારા પર વિશ્વાસ મૂકનારા લોકોનો આભાર માનું છું. જો મને ટિકિટની ઓફર કરવામાં આવશે તો હું હિતેચ્છુ, શુભેચ્છકો, વડીલો, સામાજિક અગ્રણીઓ સાથે ચર્ચા કરીશ અને ત્યારબાદ નિર્ણય લઈશ. હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાતા જ તેનો વિરોધ પાટીદારો કરી રહ્યા છે. હાર્દિક પટેલ જામનગરથી ચૂંટણી લડવાનો હોવાની વાત વચ્ચે તેઓ જામનગરની મુલાકાતે ગયા હતા, જ્યાં ધ્રોલ મુલાકાત વખતે પાટીદારોએ હાર્દિક પટેલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને વિરોધ દર્શાવ્યો. હાઈકોર્ટમાં હાર્દિક પટેલે ચૂંટણી લડવા માટે અરજી કરી હતી, જે અંગે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી, જેમાં સરકારી વકીલે સોમવાર સુધીનો સમય માંગ્યો છે. વિસનગર કોર્ટે હાર્દિકને આરોપી ઠેરવ્યો છે, જેના પર સ્ટે આપવા માટે હાર્દિકે હાઈકોર્ટમાં અરજી કરી. સાબરકાંઠામાં લોકસભાની ચૂંટણી પૂર્વે સ્થાનિક માહોલ ગરમાયો છે. અમિત શાહની નજીક ગણાતા લોકોએ ઉમેદવારી નોંધાવવાનો માહોલ ઉભો કરી દીધો. સાબર ડેરીના પૂર્વ ચેરમેન જેઠા પટેલે પણ અમિત શાહના ખાસ હોવાનું માનવામાં આવી રહ્યું છે. તેથી ચૂંટણી ટાણે સાબરકાંઠામાં શીતયુદ્ધ શરૂ થયું છે. રાજકોટના ખોડલધામમાં પરેશ ગજેરાના રાજીનામા બાદ રાજકારણમાં ગરમાવો આવ્યો છે. નવરાત્રીના રાસોત્સવ વિવાદને લઈને મહિલા સમિતિના પ્રમુખ સહિત મહિલા કન્વીનર્સે રાજીનામા આપ્યા. રાજકોટમાં કાગસડિયા ગામના લોકો પાણીના પ્રશ્નોને લઈને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું, તો પ્રશ્ન હલ ન થાય તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારી. અમદાવાદમાં ટીવી9ના આશાસ્પદ પત્રકાર ચિરાગ પટેલની હત્યા કેસે 4 દિવસ વીતવા છતાં પણ પોલીસની તપાસ દિશાવિહીન જોવા મળી. પોલીસે હજુ સુધી એ પણ જાણ નથી કે મોત પાછળ કોણ જવાબદાર. આ હત્યા છે કે પછી આત્મહત્યાનો મામલો છે તે અંગે પણ પોલીસ પાસે કોઈ ચોક્કસ તર્ક જોવા નથી મળતો. બીજી તરફ ટીવી9ના પત્રકાર ચિરાગ પટેલ અપમૃત્યુ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે તપાસ તેજ કરી. ફરી એકવાર ક્રાઇમ બ્રાન્ચે ચિરાગ પટેલનો જે સ્થળેથી મૃતદેહ મળ્યો હતો તે ઘટના સ્થળે તપાસ કરી. ક્રાઇમ બ્રાન્ચની 3 ટીમ ચિરાગ પટેલના મોત કેસમાં તપાસ કરી રહી છે. પોલીસનું પ્રાથમિક તારણ એવું છે કે આત્મહત્યાનો કેસ હોઈ શકે છે. જોકે હાલ તો પોલીસે હત્યા અને આત્મહત્યા એમ બંને થિયરી પર પોતાની તપાસ આગળ વધારી છે. બીજી તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે. પત્રકાર ચિરાગ પટેલના રહસ્યમય મોત અંગે ભાજપે દુઃખ વ્યક્ત કર્યું. સીએમઓએ સમગ્ર ઘટનાની ગંભીરતાથી નોંધ લીધી, ઘટનાને ગંભીર ગણાવી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ઘટનાની માહિતી મેળવી અને પોલીસે કડક તપાસ કરવા સૂચના આપી છે. પત્રકાર ચિરાગ પટેલની હત્યાના કેસમાં પોલીસે નબળી કામગીરી સામે પત્રકારોમાં રોષ ફેલાયો છે. સુરેન્દ્રનગરમાં પત્રકારોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું અને વિરોધ નોંધાવ્યો અને તપાસની કામગીરી ઝડપી કરવા માંગ કરી.
પાલિતાણા નગરપાલિકાના કોર્પોરેટર હવે વિવાદોમાં ઘેરાયા છે। વોર્ડ નંબર 1ના નગરસેવક વિક્રમ ભજન માલ રૂપેજાની પોલીસે ચેક બાઉન્સ કેસમાં ધરપકડ કરી ₹1.5 લાખનો ચેક બાઉન્સ થતા કોર્ટે કોર્પોરેટરની ધરપકડના આદેશ આપ્યા। દ્વારકાની કલ્યાણપુર પોલીસે સગીરા સાથે દુષ્કર્મ કરનાર ઢોંગી ભુવાની ધરપકડ કરી છે। સગીરા બીમાર હોવાથી પરિવારજનો સારવાર માટે ભુવા પાસે લઈ ગયા હતા, જ્યાં ભુવાએ બાળકીને ખેતરમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું। અમદાવાદ સાબરમતી નદીમાંથી એક જ દિવસમાં 3 મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે આત્મહત્યાનો પ્રયાસ કરનાર વ્યક્તિને બચાવી તેને સારવાર હેઠળ ખસેડાયો। એક વ્યક્તિનો મૃતદેહ સરદાર બ્રિજ પાસે નદીમાંથી મળી આવ્યો તો દધીચી બ્રિજ પાસેથી પણ નદીમાંથી મૃતદેહ મળી આવ્યો। અમદાવાદમાંથી નકલી ઘી બનાવતું એક ગોડાઉન મળી આવ્યું છે। ચમનપુરામાં આવેલ સુમેલ 5 બિલ્ડિંગમાંથી દુકાનમાં આ ગોડાઉન ચાલતું હતું। ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડા પાડી ઘી બનાવતી સામગ્રી સહિત 3,47,000નો મુદ્દામાલ જપ્ત કર્યો। અમદાવાદમાં સીઆઈડી અધિકારીના નામે રોફ જમાવતા શખ્સની ઘાટલોડિયા પોલીસે ધરપકડ કરી। જમીન દલાલીને લઈને નકલી સીઆઈડી અધિકારી બનીને રૂપિયા પડાવવા ગયેલ આરોપી સીસીટીવીમાં કેદ થયો। પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ શરૂ કરી। અમદાવાદમાં આરોપી બિલ્ડર વિપુલ પટેલની જેલની સામે ફરિયાદ નોંધવામાં આવી છે, જેને લઈને ટ્રાન્સફર વોરંટના આધારે નવેસરથી ધરપકડ કરવામાં આવી। ફરિયાદીએ જમીનના નાણાં ન ચૂકવ્યા હોવાથી છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી। વાપીની બે કંપની હવે વિવાદોમાં ઘેરાઈ છે। તપાસ એજન્સીની ટીમને તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો મળી આવી છે। રામજી પેપર મિલ અને એઆર ઇન્ટરનેશનલ કંપનીએ ₹30 કરોડથી વધુના બેનામી રોકડ તેમજ બેનામી ખરીદીના ₹70 કરોડ વધુના વ્યવહારો મળી આવ્યા। દાહોદ રાબડાલ નજીકથી 2.5 વર્ષની એક બાળકી મળી આવી। પોલીસે બાળકી અંગેની જાણ કરાતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી। જોકે બાળકી સાથે કોઈપણ જાતની અજુગતું બન્યું હોવાની આશંકાને લઈને બાળકીની મેડિકલ તપાસ પણ હાથ ધરવામાં આવી। મહેસાણાના વિજાપુરમાં આવેલા વસાઈ ગામની ભગવતી જ્વેલર્સમાં ચોરીની ઘટના બની। જ્વેલર્સના માલિકે પોલીસે જાણ કરતા તસ્કરો 1.5 લાખની વધુની ચોરી કરી હોવાનું સામે આવ્યું। પોલીસે તસ્કરોને ઝડપી લેવા માટે તજવીજ હાથ ધરી। અમદાવાદના જમાલપુરમાં કાચની મસ્જિદ પાસે મોબાઈલ લૂંટના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા। ભર બપોરે યુવતીના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી શખ્સ ફરાર થઈ ગયો। સુરેન્દ્રનગરમાં કસવાડી ગામ પાસેથી પોલીસે એક શખ્સને તમંચો અને કારતૂસ સાથે ઝડપી પાડ્યો હતો। પોલીસ વિભાગે પેટ્રોલિંગ દરમિયાન શખ્સને ઝડપી પાડ્યો। સુરતમાં ઝાંપા બજાર પાસે આવેલા જૂના જર્જરિત મકાનની ગેલેરીનો ભાગ ધરાશાયી થઈ ગયો। જોકે આ ઘટનામાં કોઈપણ જાતની જાનહાનિ નથી થઈ। દાહોદના ગાંચીવાડમાં 40થી વધુ પશુઓના મોત થયા। તંત્રને જાણ કરાતા તપાસ હાથ ધરવામાં આવી, જેમાં ઝેરી ખોરાકના લીધે મોત થયા હોવાનું પ્રાથમિક તારણ કાઢવામાં આવ્યું છે।